કર્મચારી લૂંટાયો। મોપેડ પર આવેલા 2 લોકોએ 20 લાખની લૂંટ ચલાવી। ગાડી પર પગ ચડાવી દીધા હોવાનું કહીને કર્મચારીની કાર અટકાવી। કાર લોક કરીને નીચે કર્મચારી ઉતર્યો ત્યારે પગમાં ઈજા થઈ હોવાનું કહીને કર્મચારી સાથે રકઝક કરવા લાગ્યા। એ દરમિયાન લૂંટારુએ કારના કાચ તોડી લૂંટને અંજામ આપી દીધો। કારની અંદરથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ ન મળતા આ લૂંટ થઈ હોવાની જાણ થઈ અને હવે 2 અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવાઈ છે। तो सिग्नल किया ट्राफिक आई त्या तो मैंने नीचे उतर मारो फ्रेक्चर थी गई तो कि आ नीचे देख मारो फ्रेक्चर એટલે હું ગાડી લોક કરીને ઉતર્યો નીચે પછી મારું ગોલર પકડ્યું પછી मैंने આમ તેમ તો દેખ હાથ દે તો મેં નીચે કીધું વાગ્યું તો હે નહીં કાકા તો ક્યાં પછી સિંગલ ખોલ્યું એવું એટલે ગયો પછી હું પાછો આવ્યો તો ગાડી હું ખોલીને અંદર બેઠો એટલે થેલો દેખ્યો થેલો નહીં મળ્યો। સુરત મહાનગરપાલિકા